આજના વ્યક્તિ વિશેષ ગરવા લોકગાયક સ્વ હેમુ ગઢવી વિશે ટૂંકમાં પરિચય। ગુજરાતી લોકસંગીતના ગાયક, અભિનેતા અને નાટ્યકાર હેમુ ગઢવીનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના ઢાંકણિયા ગામે તારીખ 8 સપ્ટેમ્બર 1929ના રોજ થયો હતો। તેમના પિતાનું નામ નાનભા, માતાનું નામ બાલુબા અને પત્નીનું નામ હરિબા હતું। લોકગીત અને ભજનનો તેમને બાળપણથી જ શોખ હતો, તેથી તેઓ 14 વર્ષની ઉંમરે શક્તિ પ્રભાવ કલા મંદિરમાં મહિને 12 રૂપિયાના પગારે જોડાયા હતા, જેમાં તેમણે પ્રથમ નાટક મુરલીધરમાં કૃષ્ણની ભૂમિકા ભજવીને લોકોના દિલ જીતી લીધા હતા। તે દરમિયાન તેમણે ગામડું મુજને પ્યારું ગોકુળ પ્રથમ ગીત ગાયું હતું। જામનગર શહેરમાં ભજવાયેલા રાણકદેવી નાટકમાં તેમની રાણકદેવીની ભૂમિકાથી પ્રભાવિત થઈને રાણકદેવી ચલચિત્રના નિર્માતાએ છેક મુંબઈથી આવીને બાળ કલાકાર હેમુ ગઢવીને નવાજ્યા હતા। આમ ધીરે ધીરે તેઓ ચારણી સાહિત્યનો અભ્યાસ કરતા ગયા અને તેનો લોકગીત ગાવામાં અને નાટક ભજવવામાં ઉપયોગ કરતા હતા। તેમણે છેક 1955 સુધીમાં વાંકાનેરની નાટક કંપની અને રાજકોટની ચૈતન્ય નાટક કંપનીમાં પણ કામ કર્યું હતું। હેમુ ગઢવી 1955માં તાનપુરા કલાકાર તરીકે રાજકોટ આકાશવાણીમાં જોડાયા હતા। 1995 સુધીના તેમના 10 વર્ષના આકાશવાણીના કાર્યકાળમાં તેમણે ઝવેરચંદ મેઘાણી અને દુલાભાયા કાગના સાહિત્યનો અભ્યાસ કરીને લોકસંગીતને ગુજરાતના ઘર ઘર સુધી ગુંજતું કર્યું હતું। HMV કંપનીએ હેમુ ગઢવીને અમે મૈયારા રે, શિવાજીનું હાલરણું અને મોરબીની વાણિયણ જેવી રેકર્ડ બહાર પાડી હતી, જે આજ પર્યંત લોકોના માનસ પટ ઉપર છવાયેલી રહી છે। આ ઉપરાંત તેમણે સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર અને પૃથ્વીરાજ ચૌહાણ જેવા યાદગાર નાટકો કર્યા હતા। હેમુ ગઢવીને રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણનના હસ્તે શ્રેષ્ઠ લોકસંગીતનો પુરસ્કાર, ગુજરાત સરકારનો શ્રેષ્ઠ લોકગાયકનો ગૌરવ પુરસ્કાર, કસુંબીનો રંગ ગુજરાતી ચલચિત્રના શ્રેષ્ઠ પાર્શ્વ ગાયનના પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા। રાજકોટ શહેરમાં એક જાહેર માર્ગનું હેમુ ગઢવી માર્ગ અને એક ઓડિટોરિયમને હેમુ ગઢવી હોલ નામ આપવામાં આવ્યું છે। માત્ર 39 વર્ષની વયે તારીખ 20 ઓગસ્ટ 1965ના રોજ તેમનું અવસાન થયું। તેમના પુત્ર બિહારીભાઈએ તેમનો વારસો સુપેરે જાળવ્યો છે।